હાલમાં હું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીમાં ડિફેક્ટ તરીકે કામ કરું છું. લાઈફમાં દરેકની સ્ટ્રેન્થ અલગ અલગ હોય છે. તમે કોઈ પણ વસ્તુ કુદરતે આપને દરેક વ્યક્તિમાં એક યુનિક સ્ટ્રેન્થ આપેલી હોય છે. તો આપણને અંદરથી એક સેટિસ્ફેક્શન મળે, એ ચાહે ગવર્મેન્ટ જોબ હોય કે ચાહે પ્રાઇવેટ સેક્ટર હોય. ફિલ્ડમાં જવું ગમે છે, પછી વેધર ઇટ ઇઝ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન. પ્રાઇવેટ સેક્ટરમાં પણ આપણે એપ્લાય કરવું જોઈએ કે તમારી આ જર્ની દરમિયાન તમારા ફેમિલીનો, તમારા ફ્રેન્ડ્સનો શું સપોર્ટ રહ્યો હતો. કેમ છો મિત્રો? ઓમેગા ઇન્સ્ટિટ્યૂટમાં આપનું સ્વાગત છે. જેમ આપણે જાણીએ છીએ તેમ આપણે રેગ્યુલર બેઝિસ ઉપર ઓમેગા ઇન્સ્ટિટ્યૂટમાં કોઈક એવા મહાનુભાવોને આપણે હાજર કરતા હોઈએ છીએ કે જેઓએ લાઈફની અંદર કંઈક ને કંઈક અચીવ કરેલું હોય, કે જેઓએ તેમના ગોલ હાસિલ કરેલા હોય. તો એવા જ આપણે આજે ગેસ્ટ લઈને આવેલા છીએ કે જે ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા છે. કદાચ હું એમની માહિતી પૂરતી ન આપી શકું, પરંતુ આપણે એની પાસેથી જ એના ડિટેલ્સમાં કઈ રીતે એમને ગવર્મેન્ટ જોબ હાસિલ કરેલી છે, એમની લાઈફની અંદર સ્ટ્રગલ શું હતી, એમને કઈ રીતે એમનો ગોલ અચીવ કરેલો છે, તો આપણે એમની પાસેથી આ માહિતી મેળવવાની ટ્રાય કરીએ. થેન્ક યુ કેરુભાઈ, આજે તમે મને બોલાવ્યું છે એ બદલ. હું મારી વાત કરું તો મારું નામ જિગ્નેશ ચોલેરા છે અને 2000માં મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે. 2002માં મેં MSW માસ્ટર ઓફ સોશિયલ વર્ક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કરેલું છે અને ત્યાર પછી 2005 અને 2006માં મેં LLB રાજકોટ લો કોલેજમાંથી કમ્પ્લીટ કરેલું છે. હાલમાં હું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીમાં ડેપ્યુટી HR મેનેજર તરીકે કામ કરું છું અને છેલ્લા 17 વર્ષથી ત્યાં કામ કરી રહ્યો છું. વાહ, ખૂબ જ સરસ. જેમ તમે જાણતા હશો તેમ કે હાલના સમયમાં ઘણા બધા એવા યુવાનો છે કે જે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા હોય છે ગવર્મેન્ટ જોબ માટે થઈને. હવે એમાંથી ઘણા બધા એવા હશે, મેક્સિમમ સ્ટુડન્ટ એવા હશે કે જે ગવર્મેન્ટ જોબની અંદર ટૂંકમાં પ્રિપેરેશન એક્ઝામમાં ફેલ થતા હશે. સો તમારે પણ એવા ઘણા બધા એવા સિનારીઓ થયા હશે પાસ્ટમાં કે તમે ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરેલું હોય તેમ છતાં તમને ન મળેલી હોય. એટલે કે ઘણા બધા તમારી અંદર તમારી લાઈફની અંદર ઘણા બધા એવા ફેલિયર્સ આવેલા હશે. તો તમે ફેલિયર્સને કઈ રીતના હેન્ડલ કર્યું અને કઈ રીતના તમે આ ગવર્મેન્ટ સેક્ટરની અંદર એ જોબમાં મેળવી, ધેટ વી વોન્ટ ટુ નો. ખૂબ જ સરસ પ્રશ્ન છે. એકચ્યુઅલી અત્યારના આપણે જોઈએ છીએ કે મોટા ભાગના છોકરાઓનો ગોલ એક જ હોય છે ભણવા પાછળ, ગવર્મેન્ટ જોબ મેળવવા માટે. પણ જો હું તમને કહું તો આ બરોબર હોતું નથી. એકચ્યુઅલી પ્રાઇવેટમાં પણ અત્યારના ઘણા બધી સારી સ્કોપ ઓપોર્ચ્યુનિટી છે. તો ખાલી એક જ ફોકસ ઉપર આપણે ભણવું જોઈએ એ જરૂરી નથી લાગતું. જો હું મારી વાત કરું તો મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું, અથવા તો હું ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે જ એક મનમાં એવું હતું કે મારે HR ફિલ્ડમાં મારી કારકિર્દી બનાવવી છે અને ઇનિશિયલી મેં એવું વિચાર્યું હતું કે હું MBA કરીશ. પણ આઈ ડોન્ટ એક્ઝેક્ટલી રિમેમ્બર કે વોટ હેપન, પણ હું જે MBA ની જે એક્ઝામ હતી એ મિસ કરી હતી મેં. બરોબર છે. અને પછી ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MSW નવો કોર્સ ચાલુ થયો હતો અને એમાં પણ મને એવું જાણવા મળ્યું હતું કે લેબર લેજિસ્લેશન છે કે લેબર લોસ છે કે HR, એના અલગ અલગ ટોપિક્સ MSW-માં આવતા હોય છે. તો બેઝિકલી મારો ઇન્ટરેસ્ટ હતો એ જ પ્રકારનો કોર્સ મને જોવા મળ્યો, તો જેથી કરીને મેં 2000માં MSW-માં એડમિશન લીધું અને એડમિશન લીધા પછી 2 વર્ષ મેં ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણ્યો અને ત્યાર પછી મેં લગભગ 3-4 જગ્યાએ પ્રાઇવેટમાં પણ નોકરી કરેલી છે. પ્રાઇવેટમાં નોકરી કર્યા બાદ HR નું વધારે નોલેજ મેળવવા માટે અને ખાસ તો લેબર લોસ નું વધારે નોલેજ મેળવવા માટે હું પ્રાઇવેટ નોકરી કરતા કરતા સાથે LLB પણ કરેલું મેં. અને LLB કર્યા બાદ લગભગ 2008માં મેં જે સરકારી ટૂંકમાં ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની જે જાહેરાત આવતી હોય છે તેમાં એપ્લાય કરવાનું ચાલુ કર્યું અને ઇનિશિયલી આઈ વોઝ સિલેક્ટેડ ઇન બેંક. બરોબર છે. પણ બેંકમાં ન ગયો અને સાયમલ્ટેનિયસલી જીબીની જે પરીક્ષા હતી જેટકોની, એમાં પણ હું પાસ થયો હતો અને ફાઇનલી આઈ એક્સેપ્ટ ધ જોબ ફ્રોમ જેટકો. ખૂબ જ સરસ જિગ્નેશભાઈ. હવે આના ઉપરથી મિત્રો આપણને એક વસ્તુ જાણવા મળે કે આપણે બધા ગવર્મેન્ટ જોબની પાછળ જઈએ છીએ તેમ કે આપણી પાસે પ્લાન બી પણ હોવો જોઈએ કે ભાઈ તમે પ્રાઇવેટ સેક્ટરમાં પણ જોબ કરો જેથી કરીને તમને એક્સપિરિયન્સ મળે અને સાથે સાથે તમે ગવર્મેન્ટની પણ ટ્રાય કરતા હોય કે ભાઈ ફ્યુચરમાં કોઈ ગવર્મેન્ટની એવી કોઈ જોબ્સ આવે છે તો એના માટે થઈને આપણે એના માટે એપ્લાય કરી શકીએ, આપણી પાસે એ સ્કિલ હોય કે જેથી કરીને આપણે ત્યાં રિપ્રેઝન્ટ કરી શકીએ. હવે જેમ તમે એક પોઈન્ટ કીધો હતો કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાં પણ આપણે એપ્લાય કરવું જોઈએ. ગવર્મેન્ટ સેક્ટર એકમાં ને એકમાં આપણે જો ફોકસ કરીએ
એવું જરૂરી નથી. પ્રાઇવેટમાં પણ આપણે એપ્લાય કરવું જોઈએ. તો તમે શું એમાં થોડો પ્રકાશ પાડી શકો કે વોટ શુડ બી ધ ડિફરન્સ, એટલે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાં ન જઈને ગવર્મેન્ટ સેક્ટરમાં શું કામ જવું જોઈએ, અથવા તો ગવર્મેન્ટ ને સેક્ટરમાં અમુક એવા છે લોકો કે જે અત્યારથી એવું વિચારતા હોય કે ભાઈ મારે ગવર્મેન્ટ સેક્ટરમાં નથી જવું, હું પ્રાઇવેટ સેક્ટર માટે જ બન્યો છું ને હું પ્રાઇવેટમાં જ ફોકસ કરીશ. તો તમારો એના માટે શું પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ભાઈ પ્રાઇવેટમાં જવું જોઈએ એમ? હા કેયુરભાઈ, તમારો પ્રશ્ન સરસ હતો કે પ્રાઇવેટ જોબની જગ્યાએ માણસો કેમ ગવર્મેન્ટ પાછળ જ છે, પણ મારી દ્રષ્ટિએ એવું ના હોવું જોઈએ. એકચ્યુઅલી 2-3 વસ્તુ છે કે તમારો શોખ કયા ફિલ્ડમાં છે, તમને ક્યાં કામ કરવું ગમે છે. કામ કરવું એટલે કે સપોઝ કોઈ માર્કેટિંગમાં હોય કે કોઈ ફાઇનાન્સમાં હોય કે કોઈ એચઆરમાં હોય, તમને કયા ફિલ્ડમાં જવું ગમે છે. પછી વેધર ઇટ ઇઝ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન, એમાં ફેર ના પડવો જોઈએ. અલ્ટિમેટલી આપણે બધા નોકરી આપણું જીવન નિર્વાહ કરવા માટે કરતા હોઈએ છીએ. તો ત્યારે એ વસ્તુ ગૌણ છે કે તમે સરકારી નોકરી કરો છો કે પ્રાઇવેટ નોકરી કરો છો. મેઇન થિંગ ઇઝ ધેટ કે નોકરીમાંથી તમને સેટિસ્ફેક્શન મળે છે, એટલું અર્ન કરી શકો છો કે તમે તમારી જવાબદારી પૂરી કરી શકો. તો આ એક જે અત્યારના છોકરાઓ છે કે જે એનો સિંગલ પોઈન્ટેડ એજન્ડા હોય છે કે મારે ભણીને સરકારી નોકરી જ કરવી છે, તો આઈ થિંક ઇટ ઇઝ નોટ ટ્રુ કે એવું ના હોવું જોઈએ. આપણે કોઈ પણ ગમતી વસ્તુ કરીએ, પછી ફિલ્ડ ગવર્મેન્ટ હોય, સેમી ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, પણ આપને આપનું ગમતું કામ મળતું હોય અને આપને કામથી આપને સંતોષ મળતો હોય અને સંતોષની સાથે સાથે જે કઈ આપણી જવાબદારી છે એ વહન કરવા માટેનું આપણે કમાઈ શકતા હોય, તો આઈ થિંક ઇટ ઇઝ એ એપ્રોપ્રિએટ ફિલ્ડ ફોર એવરી સ્ટુડન્ટ. ખૂબ જ સાચી વાત છે જિગ્નેશભાઈ. મિત્રો, આના ઉપરથી આપણને એક વસ્તુ શીખવા મળે કે આપણને મનગમતી વસ્તુમાં જો આપણે જઈએ ને તો આપણને અંદરથી એક સેટિસ્ફેક્શન મળે, એ ચાહે ગવર્મેન્ટ જોબ હોય કે ચાહે પ્રાઇવેટ સેક્ટર હોય. પણ જો એ આપણને મનગમતી વસ્તુ કરવા મળે ને તેનો આનંદ જ અનેરો હોય. પરંતુ જિગ્નેશભાઈ, જેમ આપણે જાણીએ છીએ તેમ કે સમાજ જે છે ને એ એક વ્યક્તિને એટલું બધું મેન્ટલી ટોર્ચર આપે કે ભાઈ તારા માટે આ ફિલ્ડ બહુ સારું છે, તારા માટે આમ જ જવું બધું બેનિફિશિયલ છે. કદાચ એને બનવું હોય કાંઈક અને બની જાય કાંઈક અલગ. એનો ટાર્ગેટ હોય ગવર્મેન્ટ જોબમાં જવા માટેનો, પણ એની ફાઇનાન્શિયલ કન્ડિશન, એના ટૂંકમાં સોસાયટીનું એટલું બધું પ્રેશર, જેના કારણે એમને છે ને પ્રાઇવેટ સેક્ટરમાં જવું પડે, એટલે કે એમને પોતાનું ફિલ્ડ ચેન્જ કરવું પડે. તો એના માટે તમે શું વિચારો છો? તો એના માટે થઈને શું એવું કરવું જોઈએ કે જેથી કરીને એમનું હેપીનેસ ટૂંકમાં જળવાઈ રહે? સરસ કેયુરભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નના જવાબમાં મારે એટલું કહેવાનું છે કે આપણે લાઈફનું એટલું બધું માઇક્રો એનાલિસિસ ન કરી શકીએ કે એટલું માઇક્રો ફોરકાસ્ટિંગ ન કરી શકીએ કે મારે આમ જ જવું છે. લાઈફમાં ઘણા બધી એવી સિચ્યુએશન આવતું હોય છે કે તમારે તમારું પ્લાનિંગ છે એ બદલવું પડતું હોય છે, અથવા તો લાઈફ જે ઓફર કરે એ તમારે હેપીલી એક્સેપ્ટ કરવી પડતી હોય છે. બરોબર છે. અને મેં જોયું છે કે તમે તમારો એક રસ્તો બનાવી લ્યો તો લાઈફ તમને તમારા રસ્તાની આજુબાજુનું કોઈ પણ એક ડેસ્ટિનેશન પહોંચાડી દેતી હોય છે. મેં જ્યારે પ્રાઇવેટમાં નોકરી કરી ત્યારે હું એવું નહોતો વિચારતો કે હું ગવર્મેન્ટમાં જ જઈશ. એકચ્યુઅલી આઈ વોઝ હેપી ઇન માય પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન. પણ પછી મને ઓપોર્ચ્યુનિટી મળી, મેં એક્ઝામ આપી અને એક્ઝામમાંથી પાસ થઈ, ઇન્ટરવ્યુ અને ઇન્ટરવ્યુમાંથી પાસ થઈને હું સિલેક્ટ થયો હતો. પણ મારો અલ્ટિમેટલી ગોલ એક જ હતો કે મારે સર્વિસ કરવી છે અને એચઆર ફિલ્ડમાં કરવી છે. પછી રાધર ઇટ ઇઝ ઇન પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ ઓર ગવર્મેન્ટ સેક્ટર. તો દરેક સ્ટુડન્ટ છે એને આપણે એટલું એક કહીએ કે એટલું બધું સ્પેસિફિક નહીં બનવાનું કે મારે આ જ ઓર્ગેનાઇઝેશનમાં કે આ જ ટૂંકમાં જગ્યાએ મારે નોકરી કરવી છે. એને જે ફિલ્ડ એક સિલેક્ટ કર્યું છે એ ફિલ્ડમાં ગમે ત્યાં કામ કરશે તો એ સારું રહેશે. કારણ કે આપણે લાઈફનું આપણે એટલું બધું જે માઇક્રો પ્લાનિંગ કરીએ છીએ એ પ્રમાણે લાઈફ આપણી ચાલતી હોતી નથી. લાઈફ એની રીતના ચાલતી હોય છે. બરોબર છે. અને બીજું તમે કીધું એમ કે સોસાયટી છે કે તમારું પિયર પ્રેશર છે કે મધર ફાધરનું જે કઈ પ્રેશર છે, પણ એ પ્રેશર તો દરેક વ્યક્તિએ ફેસ કરવાનું હોય છે. પણ સાથોસાથ વ્યક્તિએ પોતાનો જે ટ્રેક છે એ જાળવી રાખવાનો છે. કારણ કે જે સેટિસ્ફેક્શન છે એ તમારું છે. તમને શું કે છે એ કાલ સવારના ભૂલી જશે, પણ જે સેટિસ્ફેક્શન છે એ ઓલવેઝ મીન્સ તમારી સાથે જ રહેવાનો છે. તો બીજાના ઓપિનિયન કરતા કે આપણે બીજાના ઓપિનિયન ઉપર આપણે રિએક્ટ કરતા પહેલા આપણે શું લાઈફમાં બનવું છે, આપણે કયા રસ્તા ઉપર જવું છે એ આપણે ડિફાઇન કરી લેવું સારું છે. ખૂબ જ સરસ જિગ્નેશભાઈ. મિત્રો, આના ઉપરથી આપણને એક શીખવાની વસ્તુ એ મળે છે કે આપણા માટે છે ને સોસાયટી કરતા આપણા માટે આપણો સેલ્ફ સેટિસ્ફેક્શન છે ને એ ખૂબ જ મહત્વનું છે.
આપણે જેમ જાણીએ છીએ કે તેમ કે અત્યારે ગવર્મેન્ટ જોબની પાછળ છે ને આમ ગાડરિયો પ્રવાહ જતો હોય ને તેમ જાય. લોકો એમ નથી વિચારતા કે મારું સેલ્ફ સેટિસ્ફેક્શન છે કે નહીં અંદર. તો જેમ જિગ્નેશભાઈ વાત કરી તેમ કે આપણા એ ફિલ્ડમાં કામ કરવું જોઈએ કે જેની અંદર આપણને સેલ્ફ સેટિસ્ફેક્શન મળે, કેમ કે એ જ કામ છે જે તમારી જિંદગીના અંત સુધી તમારી સાથે રહેવાનું છે. સો વધુ વાતને આગળ વધારતા જિગ્નેશભાઈ મારે એક ક્વેશ્ચન પૂછવો છે કે તમારી આ જર્ની દરમિયાન તમારા ફેમિલીનો, તમારા ફ્રેન્ડ્સનો શું સપોર્ટ રહ્યો હતો અને તમારી ડેઈલી લાઈફની અંદર એવી શું હેબિટ હતી કે જે તમે ફોલો કરેલી હતી કે જેના દ્વારા તમે અત્યારે એ પોઝિશન ઉપર પહોંચ્યા છો કે જેથી તમને એ સેટિસ્ફેક્શન આપે છે? હા કેયુરભાઈ, મેં અગાઉ વાત કરેલી એમ કે લાઈફનો એટલો બધો પણ તમારે સ્પેસિફિક ગોલ ના રાખવો જોઈએ કે મારે આ જ કરવું છે. એવું કરશો તો એક સમય એવો આવશે કે તમે એમાં જો સક્સેસ નહીં જાઓ તો તમે ડિપ્રેશન અથવા તો એન્ઝાયટી કે એનો ભોગ બનશો. જેથી કરીને તમારે લાઈફમાં ઘણા બધા રસ્તાઓ વિચારવા પડતા હોઈએ છીએ, અને અત્યારના સમયમાં કે જ્યાં કટથ્રોટ હરીફાઈ છે ત્યાં તમે સિંગલ ગોલ ઉપર તમારી લાઈફ સર્વાઈવ નહીં કરી શકો. બીજું કે તમે મને પ્રશ્નમાં એવું પૂછ્યું હતું કે ફેમિલીનો અને ફ્રેન્ડ સર્કલનો રોલ. તો મેં પેલા કીધું એવી જ રીતના કે ભાઈ હું જયારે ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે જ એકદમ હું ક્લિયર હતો કે મારે લાઈફમાં ક્યાં જવું છે. બરોબર છે કે મારે એચઆરમાં કે લેબર લોસમાં કે એચઆરમાં મારે કેરિયર બનાવવું છે. તો આ સમય દરમિયાન મને કોલેજમાં પણ અમારા 4-5 મિત્રો એવા મળેલા છે કે જેનો ઇન્ટરેસ્ટ પણ મારી સાથે સેમ જ હતો, અને આવા મિત્રો હાલની તક સુધી મારા કોન્ટેક્ટમાં છે, અને એ પણ મારી જેમ ગવર્મેન્ટમાં જ અત્યારના નોકરી કરે છે. તો મિત્રોનો પણ મને પૂરેપૂરો સપોર્ટ મળેલો છે, ફેમિલીમાં પણ પૂરેપૂરો સપોર્ટ મળેલો છે કે મારે જે કંઈ ભણવું છે એ મને કોઈ પ્રશ્ન વગર મને ભણવા દીધો છે. અને એવું ક્યારે કીધું નથી કે ભણીને મળશે નોકરી કે નહીં મળે. અત્યારના હું જોઉં છું કે પેરેન્ટ્સને સૌથી વધારે જે કઈ વસ્તુ એન્શિયસ હોય છે એક જ વસ્તુ હોય છે કે આ ભણી લીધા પછી શું. બરોબર, પણ મારી દ્રષ્ટિએ એ ઇમ્પોર્ટન્ટ નથી, ભણવું ઇમ્પોર્ટન્ટ છે. પછી શું થશે એ એકચ્યુઅલી આપણા હાથમાં હોતું નથી. આપણા હાથમાં સારી રીતના ભણવાનું હોય છે, તો એ ભણવાના સમય દરમિયાન આપણે સારી રીતે ભણી લેવું જોઈએ. પછી જે કઈ લાઈફ આપણે ઓફર કરશે એ આપણે એક્સેપ્ટ કરશી. અને મને એવું લાગે છે કે લાઈફ તમે જો તમારા રસ્તા ઉપર સ્ટ્રેટ ફોરવર્ડ ચાલતા હશો તો લાઈફ તમને હંમેશા સારું જ ઓફર કરશે. બરોબર છે, તો આ મારું માનવું છે. અને દરેક વ્યક્તિમાં હું માનું છું કે એક બે એવી પ્લસ પોઈન્ટ અથવા તો એવી સ્ટ્રેન્થ હોય છે કે સ્ટ્રેન્થ ઉપર એનું આખું જીવન છે ને એ સરખી રીતના પસાર કરી શકે છે. ખાલી તમારે તમારી આઈડેન્ટિફાઈ કરવાની છે કે તમારી વીકનેસીસ શું છે અને સ્ટ્રેન્થ શું છે. બરોબર છે ને, મોસ્ટલી અમુક એજ તમને ખબર પડી જશે કે તમે આ ફિલ્ડમાં અથવા તો આ સબ્જેક્ટમાં તમે સ્ટ્રેન્થ ધરાવો છો અને આમાં તમારી વીકનેસ છે. તો જે સ્ટ્રેન્થ જ્યાં છે ત્યાં તમે આગળ વધો, તમારી વીકનેસીસને તમે કેમ ઓછી થાય એ માટે તમે પ્રયત્નો કરો. સાવ સાચી વાત છે જિગ્નેશભાઈ. મિત્રો, આપણે બધાને ખ્યાલ છે કે દરેક વ્યક્તિની અંદર છે ને કાંઈક ને કાંઈક સ્ટ્રેન્થ રહેલી હોય છે. બસ આપણે આપણી સ્ટ્રેન્થને છે ને જગાડવાની જરૂરિયાત હોય છે. હવે ચાહે કોઈ પણ ફિલ્ડમાં હોય, તમારો જે ઇન્ટરેસ્ટ જે ફિલ્ડમાં છે ને અને એની અંદર જો આપણને સ્ટ્રેન્થ હોય ને તો આપણી લાઈફની અંદર આપણે સક્સેસ થવાના છીએ, અને એ કોઈ ચેન્જ ન કરી શકે. પરંતુ જિગ્નેશભાઈ, જેમ આપણે જાણીએ છીએ તેમ કે અમુક લોકો એવા હોય છે કે જે પોતાની સ્ટ્રેન્થ ઉપર કામ કરવાની જગ્યાએ પોતાનો ટાઈમ વેસ્ટ કરતા હોય. એ ચાહે ફ્રેન્ડ સર્કલ સાથે હોય કે ચાહે મોબાઈલ ફોન્સમાં હોય. તો એ જે ટાઈમ વેસ્ટ થાય છે એ ટાઈમને વેસ્ટ થવાની જગ્યાએ એ લોકો કઈ રીતે પોતાનો ટાઈમ ઇન્વેસ્ટ કરે કે જેથી કરીને તે તેના ગોલ સુધી પહોંચી શકે, તો એના ઉપર જો તમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જણાવી શકો. હા, તો કેયુરભાઈ હું જરૂર જણાવીશ. એકચ્યુઅલી કોઈ પણ છોકરાઓ માટે શરૂઆતના જે સમયગાળો એની ભણવાની ઉંમરનો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ અને ક્રુશિયલ સમયગાળો હોય છે. અમે લકી હતા કે એ સમયમાં કોઈ મોબાઈલ નહોતો, કોઈ ઇન્ટરનેટનું એટલું બધું નહોતું. મને ખબર છે કે મેં જયારે ભણી લીધા પછી, એટલે કે માસ્ટર ડિગ્રી કરી લીધા પછી લગભગ 3-4 વર્ષ પછી મને બીજી નોકરી મળી ત્યારે મેં મોબાઈલ લીધો હતો. એટલે એ સમયમાં મોબાઈલમાં ટાઈમ પાસ કે જે ટાઈમનો તમે વેસ્ટ કયો છો એવું થવાના ચાન્સીસ નહોતા, અને એટલા માટે જ અમે વાંચતા કે મિત્રો ભેગા થતા ત્યારે અમે અમારી રીતના એક ક્લિયરિટી અમે મેળવી શક્યા કે અમારે લાઈફમાં શું કરવું છે. તમારી વાત એકદમ સાચી છે કે અત્યારનું જે જનરેશન છે એ મોટા ભાગનો સમય પોતાનો મોબાઈલમાં અથવા તો
એટલે અમે જ્યારે ભણતા હતા ત્યારે આ ફોન કે ઇન્ટરનેટ કે ઓટીટી કે આવું કોઈ ગેમ કે આવું કોઈ હતું નહીં, એટલા માટે અમને પૂરતો ટાઈમ મળ્યો તો અમે અમારી જાત સાથે બેસીને વિચારી શકીએ કે આપણે લાઈફમાં શું કરવું છે. બરોબર છે. આજના છોકરાઓનો તમે જે પ્રશ્ન કર્યો એ એકદમ બરોબર છે, કારણ કે અમે પણ અમારા છોકરામાં આજ જોતા હોઈએ છીએ કે મોટા ભાગનો સમય કાં તો મોબાઈલમાં અથવા તો ટીવીમાં એવી રીતના એનો પાસ થતો હોય છે. પણ દરેક અત્યારના જે કઈ સ્ટુડન્ટ છે એને મારે એક એવી એડવાઇસ છે કે ભાઈ બને એટલો તમે એ વસ્તુથી દૂર રહ્યો, અને આ જે વર્ષો છે ફોર્મેટિવ યર્સ કે જેમાં તમારે શીખવાનું છે, તો આ સમયમાં તમે તમારો સમય તમારી સાથે ગાળો, જેથી કરીને તમને એક મેન્ટલ ક્લિયરિટી ઊભી થશે કે ભાઈ તમારે લાઈફમાં ક્યાં જવું છે, ક્યાં પહોંચવું છે, કેવી રીતે કરવું છે. અને આ ક્લિયરિટી બહુ જરૂરી છે, કારણ કે આ વર્ષોમાં જે તમે યંગ એજમાં જે નક્કી કરશો એ જ પ્રમાણે તમારી લાઈફ ફોલો થવાની છે. બરોબર છે. કદાચ લાઈફમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ વી કેન અર્ન મની, આપણે મની કરી શકીએ, બટ વી કેન નેવર અર્ન ટાઈમ વિચ વોઝ લોસ્ટ. જે ટાઈમ ગયો છે એ ટાઈમ પાછો નહીં આવે. બરોબર છે. તો દરેક સ્ટુડન્ટને એક એવી એડવાઇસ છે કે ભાઈ તમે જે આ તમારું ભણવાની જે ઉંમર છે ત્યારે બંને એટલું આવા બધા ગેજેટ થી દૂર રહી અને થોડુંક ઇન્ટ્રોસ્પેક્શન એટલે પોતાની જાત વિશે વિચારો કે મારે શું કરવું છે, ક્યાં પહોંચવું છે, લાઈફને કેવા ટર્ન ઉપર લઈ જવી છે, આ બધું વિચારવું જરૂરી છે. સાવ સાચી વાત છે સર. મિત્રો, સરે જેમ સાચી વાત કરી તેમ એ બંધ કરે પાછું પોઝ કર હજુ લે. સાવ સાચી વાત છે સર. મિત્રો, આના પરથી આપણને એવું જાણવા મળે કે આપણે છે ને આવા જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે કે જે આપણને આપણા ગોલ સુધી પહોંચવા નથી દેતા, તેનાથી આપણે થોડુંક ડિસ્ટન્સ જાળવવું જોઈએ. અને જિગ્નેશભાઈ, મારે એ ક્વેશ્ચન હતો કે જનરલી કંપનીની અંદર એચઆર નો રોલ શું હોય છે? હા, તમારો પ્રશ્ન બહુ સરસ છે કેયુરભાઈ. હવે એકચ્યુઅલી કોઈ પણ કંપનીમાં આપણે વેધર ઇટ ઇઝ ગવર્મેન્ટ કંપની ઓર પ્રાઇવેટ કંપની, જેમ મશીનોનું મેન્ટેનન્સ થાય છે, મશીનોનું જે કાંઈ મશીનોને લગતી પ્રવૃત્તિ થાય છે, એવી જ રીતના ત્યાં કામ કરતા માણસોનું પણ મેનેજમેન્ટ કરવું જરૂરી હોય છે. અને આ મેનેજમેન્ટ કરવાનું કામ એચઆર ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. એને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહે છે. એચઆર એનું કામ દિવસે દિવસે હાલના સમયમાં તમે જુઓ તો ઘણું વધતું જાય છે. પહેલા ખાલી સેલેરી અને એના પૂરતું મર્યાદિત હતું, હાજરી અને સેલેરી પૂરતું. પણ અત્યારના ખાલી હાજરી અને સેલેરી નહીં, એમ્પ્લોયી તમારી નીચે તમારી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને તમારે મોટિવેટ કેમ રાખવા, એની સ્કિલમાં અપગ્રેડેશન કેમ કરવું, તેઓને ટ્રેનિંગ ની નીડ એનાલિસિસ કેમ કરવું, આ બધા પાસા છે હ્યુમન રિલેટેડ. સેલેરી છે એ તો બધું હતું જ, પહેલા હતું ને અત્યારના છે. સેલેરી છે, પરફોર્મન્સ એપ્રાઇઝલ છે, પરફોર્મન્સ ઇન્સેન્ટિવ છે, બોનસ છે, બધા રિટાયરમેન્ટ બેનિફિટ્સ છે. આ સિવાય પણ હાલના સમયમાં એચઆર ઘણું બધું જેને કહેવાય કે પોતાનો રોલ મજબૂત કરી રહ્યું છે પ્રાઇવેટમાં અને ગવર્મેન્ટ સેક્ટરમાં, કે જેમાં કર્મચારીઓ કેવી રીતે તમે કર્મચારીઓને મોટિવેટ કરો કે જેથી કરીને કંપનીનું જે કઈ ઉત્પાદનનો લક્ષ્યાંક છે અથવા તો જે કંપનીની જે કઈ વેલ્યુઝ છે કે કંપનીની જે કઈ કામગીરી છે એમાં એ મહત્તમ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકે. તો માણસોને મેક્સિમમ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવા માટે તૈયાર કરવાનું કામ છે એ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનું હોય છે. ખૂબ જ સરસ જિગ્નેશભાઈ. મિત્રો, આ કન્વર્ઝન ઉપરથી એ ચાહે સ્ટુડન્ટ હોય, ચાહે કોઈ તૈયારી કરતો કોઈ વ્યક્તિ હોય, અથવા તો કોઈ કંપનીમાં કામ કરતો કોઈ એમ્પ્લોય હોય, તો એને એટલું તો નોલેજ મળેલું હશે કે ભાઈ આપણે જે આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ એ આપણે વેસ્ટ ન કરવો જોઈએ ને આપણે એને કોઈ સારી એવી જગ્યાએ આપણે એને ઇન્વેસ્ટ કરવો જોઈએ. તો જિગ્નેશભાઈ, આપણે આ પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છીએ. તો આ અંતે તમે કોઈ એવી એડવાઇસ આપવા માંગતા હોય, એ ચાહે કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ તૈયારી કરતો વિદ્યાર્થી હોય, તો એ એડવાઇસ તમે શું આપવા માંગશો? હા કેયુરભાઈ, તમારો પ્રશ્નના આપણે જે પોડકાસ્ટ છે એના અંતમાં હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે જીવનમાં ભણતરનું ખૂબ જ મહત્વ છે. ખાલી આપણે નોકરી મેળવવા માટે ભણવું જોઈએ એ જરૂરી નથી. આપણી આજુબાજુનું તમે જુઓ તો જે કઈ વ્યવહારુ જ્ઞાન મળે છે આપણે ભણતર તરફથી મળતું હોય છે. તો ભણવું જરૂરી હોય છે. ભણ્યા બાદ તમે નોકરી કરો તો પણ તમારો ગોલ નોકરી કરવાનો હોય તો પણ સરસ છે. નોકરી ન કરો તો પણ હાલના સમયમાં ઘણા એટલા બધા ઇનોવેટિવ સ્ટાર્ટઅપ છે કે તેમાં પણ તમે જો ભણ્યા હશો તો એમાં પણ તમે આગળ વધી અને નોકરી કરતા પણ સારું કમાણી કરી શકશો.
લાઈફમાં દરેકની સ્ટ્રેન્થ અલગ અલગ હોય છે. તમે કોઈ પણ વસ્તુ કુદરતે આપને દરેક વ્યક્તિમાં એક યુનિક સ્ટ્રેન્થ આપેલી હોય છે. માની લો કે તમે ખિસકોલીને કહો તો એ ચડવામાં, ઝાડો ચડવામાં બહુ માસ્ટરી હોય છે. એવી જ રીતના માછલી છે તો એ તરવામાં માસ્ટરી હોય છે. એમ દરેક વ્યક્તિમાં પોતપોતાની એક સ્કિલ હોય છે અને દરેક વ્યક્તિએ થોડું ઘણું એકાંતમાં બેસી અને પોતાની સ્કિલ શું છે અથવા તો પોતાની સ્ટ્રેન્થ શું છે, વીકનેસીસ શું છે એ આઈડેન્ટિફાઈ કરી લેવી જોઈએ. અને ત્યારબાદ તેને આગળ કઈ દિશામાં તેને આપણે વાળવી એ નક્કી કરવી જોઈએ. હાલના સમયમાં મને એવું લાગે છે કે ખાલી નોકરી માટે જ આપણે ભણીએ તો એ ખોટું છે. જ્ઞાન માટે આપણે ભણવું જોઈએ અને એ જ્ઞાનનો ભણ્યા બાદ આપણે પોતાના ધંધા, રોજગાર કે નોકરીમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો બધા સ્ટુડન્ટને મારી એક એવી એડવાઇસ છે કે ભાઈ જે ભણવાના વર્ષો છે એ તમે ખંતથી, નિષ્ઠાથી ભણી લેજો, કારણ કે આ સમય લાઈફમાં ક્યારેય પાછો નહીં આવે. આ સમય પૂરો થયા પછી સમય નહીં આવે. ત્યારબાદ તમે તમારો તમને જે કઈ ફિલ્ડ પસંદ છે એ ફિલ્ડ તમે ચૂઝ કરો, વેધર ઇટ ઇઝ બિઝનેસ હોય કે કોઈ પણ નોકરી હોય, અને જે વસ્તુ કરો એ તમારી જે સ્ટ્રેન્થ છે એ પ્રમાણે કરશો તો તમને આજીવન એ વસ્તુ કરવાનો આનંદ રહેશે. અને મને જ્યાં લગી લાગે છે ત્યાં લગી કોઈ પણ વસ્તુ કરવામાં તમને જ્યાં સુધી લાંબો સમય આનંદ મળી રહે તો એનાથી મોટી વસ્તુ એ કોઈ નથી. બરોબર છે, કારણ કે આ જ વસ્તુ તમારી ભેગી આવવાની છે. તમે કેટલા પૈસા કમાણો છો એ ક્યારે ભેગા નહીં આવે, પણ તમે કેટલા આનંદથી રહ્યા છો એ તમને એટ ધ એન્ડ તમને એ વસ્તુ તમારી સાથે આવશે. સાવ સાચી વાત કરી જિગ્નેશભાઈ. અને તમે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા ઓમેગા ઇન્સ્ટિટ્યૂટ માટે આવ્યા, એમના માટે ઓમેગા ઇન્સ્ટિટ્યૂટ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને મિત્રો, એવી આશા કરીએ છીએ કે આ કન્વર્ઝેશન ઉપરથી તમે તમારી લાઈફની અંદર જે તમે તમારો સમય વેસ્ટ કરો છો એ તમે તમારો સમયને ઇન્વેસ્ટ કરશો સારી જગ્યાએ. જે કોઈ પણ વ્યક્તિ જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં તમને સેલ્ફ સેટિસ્ફેક્શન મળે છે કે નહીં એ ક્વેશ્ચન તમે તમારી જાતને પૂછવાનું રહેશે. જો સેલ્ફ સેટિસ્ફેક્શન મળે છે તો એ કામને કન્ટિન્યુ રાખજો અને એ કામ તમને લાસ્ટમાં તમારી જિંદગીના અંત સુધી એ તમને હેલ્પફુલ થશે. તો વધુ સમય ન લેતા મેક્સિમમ વ્યૂઅર સુધી આ આપણી કન્વર્ઝેશન પહોંચે. સો આવા જ ગેસ્ટને મળવા માટે થઈને આપણી ઓમેગા ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડ્યા રહો. અને જો તમને આ વિડીયો ગમેલો હોય તો આ પોડકાસ્ટને તમે મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલ્સ, તમારા ફેમિલી સર્કલ્સની અંદર વધુ ને વધુ શેર કરો. થેન્ક યુ સો મચ.